મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ભાવનગર જિલ્લાના પ્રવાસે અલંગમાં રેડ ક્રોસ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રી તબીબોની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા. આ જિલ્લાની મુલાકાત દરમિયાન તેઓ અલંગમાં આવેલી રેડ ક્રોસ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. મુલાકાત બાદ તબીબોની સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી અને મુખ્યમંત્રીએ કરેલી વાતચીત અને તેની જે તસવીરો છે તે પણ સામે આવી છે. તો અલંગમાં આવેલી છે આ રેડ ક્રોસ હોસ્પિટલ કે જેની ઓચિંતી મુલાકાત મુખ્યમંત્રીએ લીધી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ કોંગ્રેસ પર કર્યા છે પ્રચંડ પ્રહાર. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસે કરેલા ગઠબંધનને લઈ અને ભૂપેન્દ્ર પટેલે ઉઠાવ્યા છે સવાલ. કોંગ્રેસે સત્તાની લાલચમાં ગઠબંધન કર્યા હોવાનું મુખ્યમંત્રીનું નિવેદન. અબ્દુલ્લા સાથે ગઠબંધનથી કોંગ્રેસ ખુલ્લી પડી હોવાનું પણ નિવેદન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને સવાલો પૂછ્યા. શું કોંગ્રેસ 370-53A પરત લાવવા માંગે છે? કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યાનું પણ સીએમ દ્વારા પ્રચંડ પ્રહાર કોંગ્રેસ પર કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રચંડ પ્રહાર.